નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 13 જોઈશું, એટલે કે દાખલા નંબર 13। પ્રશ્ન નંબર 13માં જુઓ વિદ્યાર્થી મિત્રો, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે। બહુ જ ધ્યાનથી પ્રશ્ન પહેલા વિચારો કે 3 અંકની શરૂઆત ક્યાંથી થાય? તો 3 અંકની શરૂઆત 100 થી થાય વિદ્યાર્થી મિત્રો। 3 અંકની શરૂઆત ક્યાંથી થશે? 100 થી। 3 અંકની બધી જ સંખ્યાઓની પૂર્ણાહુતિ કઈ થાય, એટલે કે પૂર્ણ ક્યાં થાય? સૌથી મોટી સંખ્યા કઈ થાય? 999, બરાબર। તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999, નાનામાં નાની સંખ્યા 100। આ આપણને ખ્યાલ હોવું જોઈએ। તો હવે જુઓ, 3 અંકોની નાનામાં નાની સંખ્યા એટલે 100। 3 અંકની નાનામાં નાની સંખ્યા 100। તો હવે શું કરીશું? 100 ને 7 વડે ભગાય? ના ભગાય। 101 ને, 102 ને, 103 ને, 104 ને, 105 ને, તો આવી રીતે આપણે ભાગાકાર કરીએ ને તો બહુ વાર લાગે। ભાગાકાર કરીએ તો ઘણો બધો ટાઈમ જાય। તો દરેકનો ભાગાકાર આ રીતે શક્ય છે નહીં। તો શું કરીશું? ધ્યાનથી જુઓ। અહીંયા હું શું કરીશ? 100 ભાગ્યા 7 કરીશ। 100 ભાગ્યા શું કરીશ? 7। 100 ભાગ્યા 7 કરું એટલે તમે ધ્યાનથી વિચારો, 14 સત્તા 98 થાય કે ના થાય? થાય। 14 સત્તા 98 અને 15 સત્તા 105। 14 સત્તા 98, 15 સત્તા 105। તો ધ્યાનથી જુઓ શું કરીશું। તો અહીંયા આવું થશે, 100 બરાબર 14 સત્તા 98 વત્તા 2 એટલે 100 થઈ ગયા। એટલે 7 વડે ભાગો તો કેટલા વધ્યા? 2 વધ્યા। એટલે અહીંયા આવું લખાય, એટલે કે 100 ને 7 વડે ભાગતા 2 વધે છે। 100 ને 7 વડે ભાગો એટલે શેષ કેટલી વધે? 2 વધે। ચેક કરી લેજો। તો 2 વધે છે, તો 98, 98માં 7 ઉમેરો એટલે કેટલા થાય? 105। તો અહીંયા લખીએ, માટે બંને બાજુ 5 ઉમેરતા એટલે અહીંયા 2 વધે છે। એટલે અહીંયા શું કરીશું? જુઓ, 14 સત્તા 98, 98માં બીજા 7 ઉમેરો એટલે કેટલા થાય? 105 થઈ જાય। તો આ 105 જે છે એ 7 વડે વિભાજ્ય થાય। તો 7 વડે વિભાજ્ય હોય, 98 થી લઈને 105 ની વચ્ચે એક પણ સંખ્યા 7 વડે વિભાજ્ય થાય નહીં। 98 થી લઈને 105 ની વચ્ચે એક પણ સંખ્યા 7 વડે વિભાજ્ય થશે નહીં। માટે 105 એ 3 અંકોની નાનામાં નાની સંખ્યા કે જે 7 વડે વિભાજ્ય થાય છે। તો અહીંયા લખીશું, માટે 3 અંકની 7 વડે નિશેષ વિભાજ્ય નાનામાં નાની સંખ્યા 105 છે। નાનામાં નાની સંખ્યા 105।
હવે જોઈશું મોટામાં મોટી સંખ્યા. હવે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? 999 છે. આવા 999 તમે 7 વડે ભાગી નાખો તો 999 ને આપણે 7 વડે ભાગીએ એટલે આવું થશે. 999 તો 999 એટલે 142 ગુણ્યા 7 વત્તા 5. 142 ગુણ્યા 994 થાય. તો 994 જે છે એ 5 વડે વિભાજ્ય છે. આવું 999 થી રિવર્સમાં જવાનું છે એટલે કેટલા બાદ કરવા પડે? 5 બાદ કરવા પડે. તો અહીંયા શું થશે? માટે 999 ઓછા 5 બરાબર 994. જે શેષ વધી એ બાદ કરીએ તો આપણને મોટામાં મોટી 7 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા મળે. તો અહીંયા લખીશું માટે 3 અંકની 7 વડે નિશેષ વિભાજ્ય મોટામાં મોટી સંખ્યા 994 છે. તો હવે આપણને સમાંતર શ્રેણી મળે. તો હવે સમાંતર શ્રેણી શું થશે? તો હવે સમાંતર શ્રેણી આવશે, જુઓ ધ્યાનથી. સમાંતર શ્રેણી આવી લખાશે. સૌ પ્રથમ નાનામાં નાની એટલે 105, 7 વડે વિભાજ્ય એટલે 7 7 ઉમેરતા જવાનું. 112, 119, છેલ્લી સૌથી મોટામાં મોટી કઈ આવી? 994. રાઈટ? તો આ આપણને સમાંતર શ્રેણી મળી ગઈ. આ સમાંતર શ્રેણી કેવી મળી? બધી જ સંખ્યા કેવી? 3 અંકની અને 7 વડે વિભાજ્ય છે તેવી. તો અહીંયા એ કેટલો થાય? અહીં એ બરાબર 105. તફાવત તો 7 જ આવે કારણ કે 7 વડે વિભાજ્ય હોય એવી જ સંખ્યા લેવાની છે. અને આપણે શું શોધવાનું છે? કેટલી? 3 અંકોની કેટલી એટલે પદનો ક્રમ n શોધવાનો છે. છેલ્લું પદ આપણને આપેલું છે 994. આપણે શોધ્યું ને અહીંયા સૌથી મોટી સંખ્યા. તો જુઓ ધ્યાનથી. હવે an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d એટલે શું થશે? જુઓ an એટલે 994 બરાબર a ની કિંમત 105 વત્તા n-1 અને d ની કિંમત 7. 994 105 ડાબી બાજુ જાય એટલે -105 બરાબર n-1 ગુણ્યા 7. 994 માંથી 105 જશે એટલે વધશે 889. 7 ડાબી બાજુ આવશે એટલે ભાગાકારમાં બરાબર n-1. હવે જુઓ 889 ભાગ્યા 7 કરો એટલે 127 બરાબર n-1. માટે 127 વત્તા 1 કારણ કે 1 ડાબી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય બરાબર n. માટે n બરાબર 128. તો n ની કિંમત આપણને કેટલી મળશે? 128. માટે છેલ્લે લખીશું 3 અંકો ધરાવતી અને 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ 128 છે. રાઈટ? ફરી એકવાર હું તમને ઝડપથી સમજાવી દઉં. અહીંયા આપણને કહ્યું છે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 3 અંકની. તો આપણે વિચારવાનું 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? 100. 3 અંકની મોટામાં મોટી સંખ્યા 999.
હવે નાનામાં નાની 100 ભાગ્યા 7 કરો તો કેટલા આવે? 98. પણ 98 કઈ થાય? 2 અંકોની. આપણે જોઈએ છે કઈ? 3 અંકોની. તો 98માં 7 ઉમેરો એટલે કેટલા? 105. તો 3 અંકની 105. તો 105 કઈ થઈ? નાનામાં નાની સંખ્યા જે 7 વડે વિભાજ્ય છે અને 3 અંકની છે, 105. મોટામાં મોટી સંખ્યા 999. તો 999 થી ઉપર જવાનું નથી, કારણ કે પછી 4 અંક મળી જાય. તો 999 ભાગ્યા 7 કરો, શેષ કેટલી વધી? 5. તો શેષ 5 વધે છે. તો 999 માંથી 5 ને બાદ કરી નાખો તો કેટલા આવ્યા? 994. તો આ કઈ થઈ? મોટામાં મોટી 7 વડે ભાગી શકાય તેવી 3 અંકની સંખ્યા. તો અહીંયા લખ્યું 3 અંકની 7 વડે નિશેષ વિભાજ્ય એવી મોટામાં મોટી સંખ્યા કઈ? 994. પહેલું પદ 105, છેલ્લું પદ 994. સમાંતર શ્રેણી મળી ગઈ. 7 વડે વિભાજ્ય એટલે દરેકનો તફાવત 7. તો 105, 112, 119 અપ ટુ 994. એ એટલે પ્રથમ પદ 105, ડી એટલે તફાવત 7, એન એટલે પદનો ક્રમ શોધવાનો અને છેલ્લું પદ 994. હવે શું કરીશું? એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. તો એ એન એટલે છેલ્લું પદ 994, એની કિંમત 105, એન ઓછા 1 ગુણ્યા ડીની કિંમત 7. 105 ડાબી બાજુ જાય એટલે ઓછા 889. 994 થી 105 જાય એટલે 889. 7 ગુણાકારમાં છે, ડાબી બાજુ જાય એટલે ભાગાકારમાં, બરાબર એન ઓછા 1. 889 ભાગ્યા 7 127. ઓછા 1 ડાબી બાજુ જાય એટલે પ્લસ 127 ને 1 128. તો આપણને શું થશે? 3 અંકો ધરાવતી 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ કેટલી છે? 128. હવે જોઈશું દાખલા નંબર 14. તો જોઈએ દાખલા નંબર 14. દાખલા નંબર 14. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? 10 અને 250 ની વચ્ચે 4ના ગુણિત કેટલા? તો પહેલું 10 થી શરૂઆત કરીએ તો જુઓ, 10 ભાગ્યા 4 કરીએ, શક્ય નથી. 11 ભાગ્યા 4 શક્ય નથી. 12 ભાગ્યા 4 શક્ય છે. 4 તરી 12, બરાબર. તો પહેલો કયો આવ્યો? 12. એટલે સમાંતર શ્રેણી કેવી મળે? જોજો, સમાંતર શ્રેણી બરાબર પહેલો 12, 12 ને 4 16, 16 ને 4 20. હવે છેલ્લું પદ આપણને નથી ખબર. હવે 250 છે એટલે 250 ભાગ્યા 4 કરજો. 250 ભાગ્યા 4 કરજો અને જે શેષ વધે એને બાદ કરજો. જે શેષ વધે એને શું કરવાનું? બાદ કરવાનું. તો તમને મળશે 248. ફરી બોલું છું, 250 ને 4 વડે ભાગવાનો, જે શેષ વધે એને બાદ કરી નાખવાની. તો કેટલા મળશે? 248. તો એ શું થશે? આપણું છેલ્લું પદ. હવે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. એન શોધવાનો છે. કેટલા ગુણિત હશે એટલે કેટલા પદ હશે? તો જુઓ, એ એન છેલ્લું પદ 248 બરાબર એની કિંમત 12. એન શોધવાનો છે અને ડીની કિંમત 4. ડીની કિંમત 4. 248 ઓછા 12 બરાબર એન ઓછા 1 ગુણ્યા 4. 248 ઓછા 12 એટલે 236. 4 ડાબી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય, એન ઓછા 1. 236 ભાગ્યા 4 એટલે 59. ઓછા 1 ડાબી બાજુ જાય એટલે વત્તા 1 એન. તો એન કેટલા આવ્યા? 60. તો એન મળે છે 60. તો આપણે લખીશું કે આમ 10 અને 250 વચ્ચેના 4ના ગુણિતોની સંખ્યા કેટલી મળે છે? 60 છે. હવે
પ્રશ્ન નંબર 15. દાખલા નંબર 15 જોઈશું. પ્રશ્ન 15માં એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અનંત સુધી અને 3, 10, 17 અનંત સુધી ના એનમાં પદ સમાન થાય. જુઓ ધ્યાનથી, બે સમાંતર શ્રેણી આપેલી છે. પ્રશ્ન શું કહે છે એ પહેલા સમજી લો કે એનના કયા મૂલ્ય માટે, એટલે પદનો ક્રમ કયો હશે. આ બંને સમાંતર શ્રેણીમાં એનમાં પદ સમાન થાય. એનમું પદ એટલે છેલ્લું પદ. તો અહીં સમાંતર શ્રેણી ત્રેસઠ, 65, 67 અનંત સુધી. તો જુઓ ધ્યાનથી, એ બરાબર 63, ડી બરાબર બીજું પદ ઓછા પ્રથમ પદ એટલે કે 2. હવે an બરાબર a પ્લસ n -1 ગુણ્યા ડી. an એટલે છેલ્લું પદ, એની કિંમત 63, n ઓછા 1 ગુણ્યા ડી એટલે 2. an બરાબર 63 વત્તા 2 ને ગુણી નાખીએ કૌંસ જોડે, 2n ઓછા 2. 63 માંથી 2 જશે એટલે 2n ઓછા 61, વત્તા 61. 63 માંથી 2 જશે એટલે 61. તો છેલ્લું પદ મળશે 2n વત્તા 61. હવે સમાંતર શ્રેણી નંબર 2. સમાંતર શ્રેણી 3, 10, 17 અપ ટુ ઇન્ફાઇનાઇટ માટે જુઓ ધ્યાનથી, એની કિંમત 3, ડીની કિંમત 10 ઓછા 3 એટલે 7. an બરાબર a પ્લસ n -1 ગુણ્યા ડી. હવે અહીંયા સમાંતર શ્રેણી બીજી લીધી છે એટલે આને a ડેશ કહી દઈશું. એટલે a ડેશ n બરાબર a ડેશ પ્લસ n -1 ગુણ્યા ડી. a ડેશ n બરાબર a ડેશની કિંમત છે 3 વત્તા n -1 ગુણ્યા 7. a ડેશ n બરાબર 3 વત્તા 7 ને અંદર ગુણીશું, 7n ઓછા 7. તો અહીંયા a ડેશ n ની કિંમત મળશે 7n ઓછા 4. 3 માંથી 7 જાય એટલે -4 રહેશે. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 ધ્યાનથી જુઓ. આપણને કહ્યું છે કે એનમું પદ સમાન થાય એટલે છેલ્લું પદ સમાન છે એવું ધારી લો. તો એનમું પદ સમાન થાય એટલે છેલ્લું પદ સમાન થાય. તો હવે સમીકરણ 1 અને 2 સમાન હોવાથી, પ્રશ્નમાં જ કહ્યું છે કે એનમું પદ સમાન થાય એટલે છેલ્લું પદ સમાન થાય, એટલે છેલ્લું પદ an, છેલ્લું પદ an બંને સમાન થાય. તો 2n વત્તા 61 બરાબર 7n ઓછા 4. માટે 2n ને જમણી બાજુ લઈ જાઓ, 4 ને ડાબી બાજુ લાવો એટલે 7n ઓછા 2n. 61 વત્તા 4 65 બરાબર 5n. માટે 65 ભાગ્યા 5 એના બરાબર n. માટે n બરાબર 13 પંચા 65. n ની કિંમત મળશે 13. તો આપેલ
બંને સમાંતર શ્રેણીના 13મા પદ સમાન હોય. બંને શ્રેણીમાં કયા નંબરનું પદ સમાન હશે? શ્રેણી નંબર 1 અને શ્રેણી નંબર 2 બંને શ્રેણીમાં 13મા નંબરનું પદ સમાન આપેલું હશે.